તો દ્વારકા જિલ્લામાં ખાબકેલા વરસાદના પગલે ધરતીપુત્રોના માથે જાણે મોટું સંકટ આવી ગયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। સમગ્ર દ્વારકા જિલ્લામાં અંડાધાર સતત 4 દિવસ ખાબકેલા વરસાદે ધરતીપુત્રની મહેનત ઉપર પાણી ફેરવી ગયું છે। ભારે વરસાદના પગલે ખેડૂતોએ વાવેલા પાક સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયો છે। અમારે 60 થી 70 વીઘાનું બધું શાકભાજીનું વાવેતર છે અને કોબી, ટમેટી, મરચી અને ફુલાવર છે। પાણી લાગવાને લીધે બધો લીલો સુકારો આવી ગયો છે, એટલે સંપૂર્ણપણે શાકભાજીનો પાક સંપૂર્ણ ફેલ થઈ ગયો છે। સતત 4 દિવસ વરસાદ વરસવાને લીધે મારા ખેતરમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે। એમાં અમારો જે આ બકાલાનો પાક હતો, ગલકા છે, કાકડી છે, એમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે અને અમને સરકાર પાસે એવી માંગ છે કે અમારા ખેતરનું સર્વે કરે અને વહેલી તકે અમને પૂરતું વળતર આપે,